રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની પ્રશંસા કરી। પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત કોઈની સામે ઝૂકતું નથી। અમેરિકા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ પ્રધાનમંત્રી મોદી ઉપર દબાણ લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા। પુતિને ત્યાં સુધી કહ્યું કે ભારત દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે, જે સૌથી ઝડપી ગતિએ આર્થિક વિકાસ કરી રહ્યું છે, અને આ સિદ્ધિ અચાનક નથી મળી। આમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વનું મોટું યોગદાન છે। પુતિને કહ્યું કે રશિયા ભારત સાથેના પોતાના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા ઈચ્છે છે। અમેરિકા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ પ્રધાનમંત્રી મોદી ઉપર દબાણ લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા। પુતિને ત્યાં સુધી કહ્યું કે ભારત દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે, જે સૌથી ઝડપી ગતિએ આર્થિક વિકાસ કરી રહ્યું છે, અને આ સિદ્ધિ અચાનક નથી મળી। આમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વનું મોટું યોગદાન છે। પુતિને કહ્યું કે રશિયા ભારત સાથેના પોતાના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા ઈચ્છે છે।